जमात खानाનું લોકાર્પણ હેડલાઇન હાજી સલીમ જટ, જાવેદભાઈ ધોબી અને અદાણી ટીમના કિશોરભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ. મુન્દ્રા શહેરમાં સામાજિક વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અદાણી ફાઉન્ડેશન દ્વારા ધોબી સમાજ માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. સમાજના ઉત્કર્ષ માટે અદાણી ફાઉન્ડેશનના 8 રૂપિયા લાખના આર્થિક સહયોગથી ધોબી સમાજના જમાત ખાના સમાજવાડી નો પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. આ નવનિર્મિત પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ જનાબ હાજી સલીમ જટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્ય ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ હુસેન ધોબીની જહેમત અને નેતૃત્વ હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અન્ય ખાસ મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં અદાણી ફાઉન્ડેશનના સાઇટ હેડ શ્રી કિશોરભાઈ ચાવડા, શ્રી કરશનભાઈ ગઢવી, શ્રી રાજુભાઈ સોલંકી તેમજ શ્રી સદ્દામ મીઠાણીએ હાજરી આપી હતી. તેમણે સમાજના લોકોને આ નવી સુવિધા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધોબી સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હાજર રહેલા લોકોના નામ જાવેદ હુસેન પ્રમુખ, ધોબી અબ્દુલ્લા રમજુ ધોબી, ઉમર રમજુ ધોબી, સલીમ અબ્દુલ્લા ધોબી, જાવેદ હુસેન પ્રમુખ, ધોબી અબ્દુલ્લા રમજુ ધોબી, ઉમર રમજુ ધોબી, સલીમ અબ્દુલ્લા ધોબી, કાસમ અબ્દુલ્લા ધોબી, રજા અબ્દુલ્લા ધોબી, જોયબ હુસેન પઠાણ, મહેમૂદ અલાઉદ્દીન પઠાણ, શમસુદ્દીન મહેમૂદ ધોબી, અલી મામદ ઓસમાન ધોબી, ઇકબાલ કાસમ